चतुराई सोई भली जो कृष्ण कथा रस ली, परधन परमन हरण को कहिए वही प्रेम। मानस ने लौकिक में ने दुनिया में सफलता प्राप्त थाय, संपत्ति प्राप्त थाय એટલે એને મનમાં એવું થઈ જાય કે મારાથી વધારે મોટો હોશિયાર બીજો કોઈ નથી, હું જ સાચો ચતુર છું, હું જ સાચો હોશિયાર। એવી ચતુરાઈને શ્રી હરિરાય મહાપ્રભુ અહીંયા સાવ નકામી ગણે છે કે એ ચતુરાઈ થાય કામ। સાચી ચતુરાઈ કેમાં છે, સાચી હોશિયારી કેમાં છે? તો જે કૃષ્ણના રસમાં મત્ત રહેતો હોય એ સાચો હોશિયાર છે। જેને કૃષ્ણની સેવામાં, કૃષ્ણની કથામાં રુચિ છે એ સાચો હોશિયાર છે। કારણ કે અહીંની સંપત્તિ અને સફળતા કે સિદ્ધિ જે કાંઈ કયો એ અહીંયા જ છોડીને જવાની છે, અને કૃષ્ણ કથા કરી હશે તો એ મારા વાલા સાથે આવવાની છે, બાકી તો બધું અહીંયા રહી જવાનું। परधन परमन हरण को कहिए वही प्रवीण, कि दुनिया में प्रवीण एटले होशियार कोने गणे लोको? क्योंकि लौकिक दृष्टिए बीजानु धन लई लीए, बीजानु मन लई लीए, एने माणस एम के आ तो बहु पाको छे। अहींया श्री हरिराय महाप्रभुनो भाव एवो छे कि साचो होशियार कोने कहेवाय? कि जे मनने अने धनने कृष्ण में लगाड़े एने साचो होशियार कहेवाय। लौकिक में वेड़फी नाखे एने होशियार न कहेवाय। ए तो वेस्टेज छे बधुं। जे बधुं आपनार जे प्रभु छे, सौथी पहली सत्ता के पेलो हक के पेलो अधिकार छे ने ए प्रभुनो छे। આપણને જે કાંઈ આપ્યું છે એ બધું એણે આપેલું છે। આપણી પાસે સંપત્તિ હોય, આપણી પાસે સારી સંતતિ હોય, સંતાનો સારા હોય, સંપત્તિ હોય, પરિવાર હોય, ઘર હોય, સમજ હોય, આવડત હોય, જે કાંઈ સારું સારું ભગવાને આપણને આપેલું છે ને એનો ઉત્તમમાં ઉત્તમ વિનિયોગ એ છે કે ફરી પાછું એની સેવામાં જ લાગે। અને જો નથી લગાડી શકતા, જો સત્કાર્યોમાં, જો ધર્મ કાર્યોમાં એ નથી વપરાતું, આપણા તન મન ધનને જો એમાં વિનિયોગ નથી કરાવી શકતા, તો સમજજો કે આ જેટલું જેટલું જાય છે એ બધું વેસ્ટેજ જાય છે, આ બધું વેડફાઈ જાય છે। આપણી સ્વાર્થની પૂર્તિ માટે खाली एनो उपयोग थाय तो एनाथी खराब बीजो कोई उपयोग नहीं। एटले जेनुं मन सदा ठाकोरजी में ओतप्रोत रहे, एमनी कथा में, आपनी कथा तो केवी छे? गोपीजनों कहे छे ने तव कथा अमृतम तप्त जीवन, कथा ने अमृत साथे सरखावी छे। अरे गोपीजनों तो प्रभु साथे बहु मीठो झगड़ो करे छे। गोपीजनों कहे छे कि प्रभु आपना करता तो आपनी कथा क्यांय उत्तम है, क्यांय सारी है। એટલે ઠાકોરજી કે મારા કરતા મારી કથા સારી? તો કે હા, આપનો તો કોઈ ભરોસો નહીં। જુઓ અહીંયા ગોપીજનો એમ આખા દુનિયાને છોડીને આપણે જેનો ભરોસો ભગવાનનો લઈએ છીએ ને એ ગોપીજનો ભગવાનને એમ કહે છે કે આપનો તો કાંઈ ભરોસો નહીં। અત્યારે અહીંયા બિરાજો છો, હવે પ્રભુ નટખટ એવા છે ને, પ્રભુ નટખટ બહુ આપણા, એટલે કે અત્યારે તો અહીંયા બિરાજો છો, આપની ઈચ્છા થાય તો હમણાં પધારી જાશો, પછી પાછા હાથમાં એ નહીં આવો ને। આપની કથા તો જ્યારે અમે આપનું સ્મરણ કરીએ ને ત્યારે હાજર, જ્યારે આપની કથા કરવી હોય ત્યારે અમારા માટે તૈયાર છે। અને એ કથા અમને અમારા તપતા હૃદયને, અમારા તાપાત્મક હૃદયને પરમ શાંતિ આપે છે, અમારા તાપનું સમન કરે છે। તો વૈષ્ણવો કથા છે ને, કથાનો આગ્રહ રાખો। આપણે ત્યાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે ખાલી 7 દિવસની કથા નહીં,
વૈષ્ણવ માટે તો સદા સેવ્યા સદા સેવ્યા સદા સેવ્યા એ માનતા. દરરોજ એ પ્રભુની કથા અને ગુણગાનનો આગ્રહ રાખવો જોઈએ. જેનું કથામાં મન લાગેલું છે એને પછી લૌકિક કોઈ બાધા કરે નહીં તો તમને જીવન થકાવી નાખશે. આ કથારૂપી આધાર હોય ને તો જીવનનો થાક ન લાગે. નહીં તો એકલું લૌકિક વાળું જીવન તો એક દિવસ કંટાળો આવે, એક દિવસ થકાવી દે. કથાનો એક મજબૂત આધાર છે આપણી પાસે. જ્યારે પણ નિરાશ થાવ, જ્યારે પણ હતાશ થાવ, જ્યારે પણ થાકી ગયા હોય ત્યારે ઠાકોરજીના કોઈ પણ પ્રસંગ, આપણા ભગવદીઓના કોઈ પણ ચરિત્રના પુસ્તક ખોલીને ખાલી 15-20 મિનિટ તમે ટ્રાય કરજો. હું તો જ્યારે બધી બાજુથી તમને એમ થાય ને, એવી ફિલિંગ ક્યારેક આવે કે મારું તો હવે કોઈ નથી, તો વૈષ્ણવ તરીકે મૂંઝાવાની જરૂર નથી. કૃષ્ણ તો આપણા છે ને, પ્રભુ તો આપણા છે ને. અરે ભલે કોઈ દુનિયામાં હોય કે ના હોય ને, કોઈને સંબંધ રાખવા હોય તો રાખે, ના રાખવા હોય તો શું કહેવાય, ઘેર જાય, તેલ પીવા જાય. જેને રાખવું હોય રાખે. મારો શ્રીનાથજી તો મારો સંબંધી છે ને, એની હારે મારો સંબંધ છે. એ ઠાકોરજી હારે, એ કૃષ્ણ કથાનો આનંદ. લૌકિકમાં જેટલા રહેશો એટલા હેરાન જ થાશો, અને કૃષ્ણ સેવા અને કથામાં જેટલા આપણે રહેશું એટલો એનો આનંદ વધારે આવશે. આગળ પણ આપ એ વાતને વધારતા કહે છે કે બહુ જ્ઞાની થઈ ગયા હોય, કોઈ બહુ જ્ઞાન અર્જિત કરી લીધું હોય, બહુ હોશિયાર હોય, તો એવી ચતુરા, એવી હોશિયારી, એવું જ્ઞાન એને તો યમરાજ ખાઈ જાય. શું કામનું કે જો હરિભક્તિ નથી જીવનમાં, જો દયા ભાવ નથી, કોઈ દુઃખીને જોઈને આપણું હૃદય જો દુઃખી ન થતું હોય તો આપણે કેવા વૈષ્ણવ કહેવાય, આપણે કેવા માણસ કહેવાય. ઘણીવાર આપણે મોટા બહુ બની જતા હોઈએ પણ માણસાઈ ચૂકાઈ જતી હોય છે. એક કીડી હોય છે ને, કીડી, એને આ મિસરીનો ગાંગડો ખાલી આમ મૂકો ને એટલે ખાલી એક કીડી આવે શરૂઆતમાં, પછી ધીરે 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 તમે જો તો આખી લાઈન થઈ ગઈ હોય. એ પણ એટલું સમજે છે, મકોડા અને કીડી હોય ને, કે કાંઈક ખાવાનું મળે ને તો બધાને ભેગા કરીને ખવાય. ખબર નહીં આ માણસ કેમ સમજતો નથી, એ ચૂપચાપ એકલો ખાઈ લે છે. પહેલા તો ખવડાવવાનું, જો આપણા ધર્મ ગ્રંથોમાં તો એમ જ હતું કે કોઈ દિવસ ખાવાના રૂપિયા ક્યાંય લેવાતા નહીં, એમને એમ જ ખવડાવવાનું હતું. ભાગવતજી તમે જુઓ તો તમને ખ્યાલ આવશે. અત્યારે તો આમ માથું ઊંચું કરીને એમ કે મારે તો ચેઇન ઓફ રેસ્ટોરન્ટ, મારી પાસે તો આમ આખી રેસ્ટોરન્ટની ચેઇન છે, ગામે ગામ મારા રેસ્ટોરન્ટ છે. ખરેખર શાસ્ત્રમાં રાંધેલું અન્ન કોઈ દિવસ વેચાય નહીં એમ લખેલું છે. એ તો એમને એમ જ ખવડાવવાનું હોય. અત્યારે તો મોટો ધીકતો ધંધો થઈ ગયો. હવે એમ અમારા વાલા બહુ લાંબુ કહેવા જેવું નથી. બધા સેવાના ક્ષેત્રને આપણે બગાડી નાખ્યા છે. પછી એ શિક્ષણ હોય કે મેડિકલ હોય, એ બધા સેવા કરવાના હતા. એની બદલે હવે એના જ મોટા મોટા ધંધા થઈ ગયા છે. પણ એક વૈષ્ણવ તરીકે આપણી અંદર દયાભાવ હોવો જોઈએ, આપણું હૃદય કરુણાવાળું હોવું જોઈએ. કારણ કે આપણા પ્રભુ પોતે કોમલ છે, કોમલ માખણ આરોગે છે, કોમલ વાંસળી વગાડે છે, એમનું શ્રેયંગ કોમલ છે, એમનું મુખારવિંદ કોમલ છે, એમનું બધું કોમલતા છે. એવા કોમલ પ્રભુને જો રીઝવવા હોય તો આપણે આપણા હૃદયને પણ કોમલ બનાવવું પડશે. અમુક ખેડૂતો છે અહીંયા, ખેડૂત વૈષ્ણવ છે ને અમુક, એ બધાને ખબર હશે પાણામાં કંઈ ઉગે ભાઈ, પથ્થરમાં કંઈ ઉગે ના ઉગે. તમારે કંઈક ઉગાડવું હોય ને
તો એમાં કાળી પેલી પોચી માટી પધરાવી પડે. એ કાળી માટીને પાથરો ને પછી એમાં કંઈક બીજ વાવો, છોડ વાવો તો એ ઉગે. સીધું પાણામાં ટ્રાય કરજો, પાણામાં પથ્થર હોય એમાં કાંઈ ના ઉગે. એમાં હૃદય મારા વાલા પાણા જેવું લઈને બેસતો ને તો કોઈ દિવસ કાંઈ ઉગશે નહીં. અને પોચું બનાવો દયા ભાવથી, કરુણાના ભાવથી. આ ભૂમિ પોચી હશે તો એમાં કંઈક ઉગશે. આપણે જો ભક્તિરૂપી વૃક્ષને ઉગાડવું હોય, આપણે જો કૃષ્ણ માટેના પ્રેમને જગાડવો હોય તો આપણી અંદર એક કરુણા હોવી જોઈએ, એ દયાભાવ હોવો જોઈએ કે બીજાના દુઃખે દુઃખી થઈ જાય. પોતાને કંઈ દુઃખ થાય તો એ તો પશુ પક્ષી પણ બધાય અનુભવ કરે છે પોતાના દુઃખને. આપણે તો માણસ છીએ ને માણસ ક્યારે કહેવાય કે જ્યારે પોતાનું જ નહીં પણ બીજાના દુઃખને પણ ઓળખી શકે અને સમજી શકે ને ત્યારે સમજજો કે આપણે માણસ છીએ. બીજાના દુઃખને જોઈને જો આપણે દુઃખી નથી થતા તો જરાક ચેક કરવાની જરૂર છે. કંઈક આડા આવડા છેડા દેવાઈ ગયા. ઠાકોરજીને એમ ના લાગવું જોઈએ કે આને માણસ બનાવીને મેં ભૂલ કરી. એવો દયાભાવ રાખવાનું જો આપણા આચાર્ય અહીંયા આજ્ઞા કરે છે. દયાભાવ દરેક ધર્મનું મૂળ છે. કરુણા છે એ દરેક ધર્મની મૂળ છે. હિન્દુ સનાતન ધર્મમાં જીવ માત્ર ઉપર દયા, અને આપણી તો સંસ્કૃતિ છે સર્વે ભવંતુ સુખીના સર્વે સંતુ નિરામયા. એ સંસ્કૃતિમાં આપણે જીવીએ છીએ જ્યાં દરેકનો વિચાર છે, દરેકના સુખની કામના છે, દરેકના નિરામય સ્વસ્થ જીવનની કામના છે. એવા બનો, આપણી વૈષ્ણવતાને દીપાવો એ દયાભાવ સાથે. અહીંયા શ્રી હરિરાય મહાપ્રભુનું કહેવાનું તાત્પર્ય જ એ છે કે જો પાયામાં દયાભાવ હશે તો હરિભક્તિ તરત એમાં આવી જશે. અને જો એ દયાભાવ નથી, એ હરિભક્તિ નથી, તો તમારી પાસે કદાચ ગમે એટલી સમજ જ્ઞાન હશે તો પણ એ બધું વૃથા છે, નકામું છે. શ્રી વલ્લભ સુમર્યો નહીં, બોલ્યો અટપટો બોલ, તાકી જનની બોજન મરી વૃથા બજાવે ઢોલ. અહીં શ્રી હરિરાય મહાપ્રભુ આપણને અસદાલાપ વિશે ચેતવે છે. અસદાલાપ એટલે ભગવત સંબંધ વગરનું બોલ બોલ કરી રાખવું. જુઓ, આમાં સાવધાની રાખવી. બહુ બોલ બોલ કરવામાં મજા નથી. કામનું હોય બોલાય, વધારે પડતું બોલવું નકામું છે. ઘણાને જરૂર વગર બોલ 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 કરવાની બહુ ટેવ હોય. એનાથી શું થાય કે આપણો જે હૃદયમાં સંગ્રહિત કરેલો, સાચવીને રાખેલો છે ઠાકોરજી માટેનો સ્નેહ છે કે ભાવ છે ને, એ વાણીની વાટે બહાર નીકળી જાય. એને સંભાળીને રાખવાનો. પણ હવે ટેવ પડી ગઈ હોય, બોલ્યા વગર ચાલે નહીં. બીજું કોઈ બોલાવે નહીં તો એ બોલે, કોઈ પૂછે નહીં તો એ સલાહ દે. સલાહ દેવાની બધાને ખબર નહીં શું મજા આવે. એક જણો કે મદદ માંગવા જાય ને મદદ તો મળતી નથી પણ સલાહ મળે ઢગલો. કોઈ બિચારો મદદની આશે આવ્યો હોય અને આપણે એને 10 જાતની સલાહ દઈ દઈએ. વૈષ્ણવ માટે તો મુખ્યતયા ભગવત સંબંધી જે હોય એ બોલવાનું છે. અરે બોલવાનું ક્યાં ઓછું છે. કીર્તન બોલો, ભગવત નામ બોલો, એ બધું બોલો ને. બોલવાનું ક્યાં કઈ ઓછું છે આપણે ત્યાં? બોલવું જ હોય તો જય શ્રી કૃષ્ણ બોલો, વારે વારે ભગવતનું સ્મરણ કરો, જય જયકાર કરો. નાહક બોલ બોલ કરવાથી લૌકિક રીતે પણ આપણી ઇજ્જત ઘટે. વધારે પડતું બોલો ને તો લૌકિક રીતે પણ ઇજ્જત ઓછી થાય, એમાં કઈ વધતી નથી. પણ ઘણાને એવું હોય કે હું બોલીશ તો હું બહુ સારો લાગીશ. પણ એ તો કેવું બોલીએ છીએ આપણે એના ઉપર છે. એટલા માટે શ્રી હરિરાય મહાપ્રભુ આજ્ઞા કરે છે કે શ્રી વલ્લભ સુમર્યો નહીં, બોલ્યો અટપટો બોલ.
કે જેણે પોતાના જીવન આખું વેડફી નાખ્યું હોય, ઠાકોરજીના સંબંધ સિવાયનું, પ્રભુના સંબંધ સિવાયનું બધે બોલ બોલ કરીએ રાખીએ, આપણે નકામું નાહકનું બોલ બોલ કરીએ, એ વાણી માટે આપણા ભાવને આપણે બહાર કાઢી નાખીએ છીએ. એ ભાવને સંભાળી રાખો. વાણી એ બહુ સમજી વિચારીને વાપરવાની વસ્તુ છે, અને એમાં એ વૈષ્ણવની વાણી તો કંઈ સાધારણ નથી મારા વાળા. આ કંઈ વેડફી નાખવાની નથી. વલ્લભનું નામ, વલ્લભનો ઉચ્ચાર, એનું સ્મરણ રહે, એવી વાણી આપણી નીકળે. તુલસીદાસજી પણ કહે છે ને, ઘણાને તો બોલે તો પાણા પડ્યા એવું બોલે. હા, આપણે એમ કહેવાય કે ભાઈ તું બોલવાનું રહેવા દે, સાચું બોલો, પણ સત્યમ વદ પ્રિયમ વદ, પાછું સારું બોલો. સારી રીતે બોલી શકાય છે. જુઓ, કોઈ પણ વાત હોય ને તમારે કરવી હોય તો એક કટુતાથી ખરાબ રીતે બોલવાનું હોય છે, અને એક તમે સારી રીતે પણ બોલી શકો છો. તો બીજાની સાથેના વ્યવહારમાં આપણી વાણીમાં એવી કટુતા ના આવી. એસી બાની બોલીએ મન કા આપા ખોય, ઓરંડકું શીતલ કરે આપહુ શીતલ હોય. તમે પ્રેમથી ક્યાંક સારી રીતે કોઈની સાથે વાત કરશો તો તમને પોતાને પણ સારો અનુભવ થશે, અને તમે કોઈની સાથે કટુતાથી ખરાબ રીતે બોલશો તો પેલા તમારા મગજમાં, મનમાં અને હૃદયમાં એ ખરાબ વિચાર તો આવશે જ, એ કટુતા તો આવશે જ. કોઈનું કોઈ ખરાબ વિચારે છે કે ખરાબ બોલે છે તો એને તો પછી અસર થાય છે. સૌથી પહેલાં તો આપણા મન મગજ બગડી જાય છે કે આપણે ખરાબ વિચારવાનું શરૂ કર્યું. અને એવું જીવન કોઈ આખું કાઢી નાખ્યું હોય શ્રી વલ્લભના નામ વિનાનું. એના માટે આપ કહે છે કે તાકી જનની બોજન મરી. કોઈ પણ માતાએ પુત્રને જન્મ આપવો હોય તો 9 મહિના સુધી એને પોતાના પેટમાં, પોતાના ઉદરમાં એનું વજન ઉચકે છે ને. તો અહીંયા શ્રી હરિરાય મહાપ્રભુ કહે છે કે એની માતાને બિચારાને આ બોજારૂપ દીકરો કે 9 મહિના સુધી પેટમાં રાખ્યો, અને હવે ભૂતલ ઉપર આવ્યો, આ પૃથ્વી ઉપર આવ્યો તો એ આવા કબાડા જ કરે છે. સારું ક્યાંય બોલતો નથી, વલ્લભનું નામ બોલતો, પણ આવા ખોટે ખોટું વ્રથા લાભ, અસદા લાભ કરી રાખે. એમાં સમય ન વેડફાય એનું ધ્યાન રાખવાનું છે. આગળની સાખીમાં જ્યારે કોઈ વૈષ્ણવ ઘરે આવે ત્યારની આપ આચાર સંહિતા આપણને બતાવે છે કે ઘરે આવે વૈષ્ણવ જબેહી દીજે 4 રતન, આસન જલ વાણી મધુર. જો વાણી મધુર અહીંયા પણ આવ્યું, એની કિંમત છે. આ એમને નથી કીધું કાંઈ, મધુર વાણીની કિંમત છે. આસન જલ વાણી મધુર યથાશક્તિ સો અન્ન. જ્યારે પણ કોઈ વૈષ્ણવ ઘરે આવે ક્યારેક વૈષ્ણવ તરીકે, ત્યારે શ્રી મહાપ્રભુજીના સંબંધને કારણે આપણી અંદર એ ઉત્સાહ, એ હરખ હોવો જોઈએ કે મારા ઘરે શ્રી મહાપ્રભુજીના સેવક આવ્યા છે, મારા ઘરે એક વૈષ્ણવ આવ્યા છે. અને બીજું કાંઈ ન આપી શકો તો કોઈ વાંધો નહીં, બિરાજવા માટેનું આસન આપો, એને મધુર વાણીથી એને આવકાર આપો, એને સત્કારો, એમને જલ આપો, અને જો અનુકૂળતા હોય તો મહાપ્રસાદ લેવડાવો, એમને અન્ન લેવડાવો. એટલે આપણે યથાશક્તિ શબ્દ વાપર્યો. આપને પણ ખ્યાલ હશે કે બધા સખડી નહીં ધરતા હોય, કોક વખત સખડી ધરતા હશે, એટલે યથાશક્તિ સો અન્ન કહ્યું. આને 4 રત્ન કીધા છે. જુઓ, રત્ન સાથે સરખાવ્યા છે. કોઈ આપણે ઘરે આવે, સામાન્ય રીતે આ 4 વસ્તુ શિષ્ટાચાર છે કે પહેલાં તો બેસવા માટેની જગ્યા, જલ, મધુર વાણીથી આવકાર, અને પછી અનુકૂળતા હોય તો ભોજન. વૈષ્ણવની આચાર સંહિતા કહી શકાય કે ઘરે કોઈ આવે તો કેવી રીતે વર્તન કરવું, કેવી રીતે આપણી વાણી અને વર્તન હોવા જોઈએ, એ આપણને અહીંયા શ્રી હરિરાય મહાપ્રભુએ શીખાવ્યું છે, સમજાવ્યું છે. શ્રી વલ્લભના માર્ગમાં આપ ધૈર્ય ધારણ કરવાની આજ્ઞા કરે છે.
કે આટલી અસુરક્ષાનો અનુભવ શા માટે કરો છો? કે મારું શું થશે, મારો સંસાર બરાબર ચાલશે કે નહીં, મને ક્યાંયથી સંપત્તિ મળશે કે નહીં. ધૈર્ય અને ધીરજનો અભાવ છે. કે શ્રી વલ્લભના ચરણે આવ્યા પછી ધૈર્ય રાખો, ધીરજ રાખો, કે ના ઠાકોરજી સમય આવીએ કૃપા કરશે. એના માટેનું આપ ઉદાહરણ આપે છે કે ભાઈ જોઈ લ્યો તમે, આ સંસારમાં હાથીનો કેટલો બધો ખોરાક છે. હાથી મણમાં ખાય ને, મણના હિસાબથી. એટલે આપણે કહ્યું કે કુંજર મનભર ખાય. કુંજર એટલે હાથી, એનો ખોરાક મણ જેટલો છે. હાથીને ભટકતા જોયો છે ક્યાંય? હાથી ઘરે ઘરે જાય છે, અને જાય તો એ બધા ક્યાંથી આપી શકે મણ જેટલું? પણ હાથીમાં એ ધૈર્ય છે. હાથીને વિશ્વાસ છે કે મને પ્રભુ આપી જ દેશે. આપણે ગુજરાતીમાં પણ કહીએ છીએ ને, કીડીને કણ ને હાથીને મણ. આપવા વાળો પ્રભુ છે, આપી જ દેવાનો છે. એની નાહકની ચિંતા ન કરાય. અને એના માટેનું ઉદાહરણ આપ આપે છે કે એક ટૂંક કે કારણે શ્વાન બહુ ગરજાય. કૂતરા છે ને, એને આપણે બિચારાને ભટકતા જોઈએ જ છીએ, શેરીએ શેરીએ ને ગલીએ ગલીએ, ઘરે ઘરે. કારણ કે શ્વાનમાં એ વિશ્વાસ નથી કે અહીં બેઠા બેઠા મને મળી જશે. હાથીને એ ભરોસો છે, એ તો ગજરાજ બેઠા રહીએ, અહીંયા આવીને એ ઠાકોરજી આપી દે છે ને ખાઈ લે છે. અને શ્વાન ભટકે છે. એ વિશ્વાસ અને અવિશ્વાસ ની વાત અહીં આપણા આચાર્ય સમજાવે છે. વિવેક ધૈર્યાશ્રયમાં શ્રી આચાર્ય ચરણે બહુ સરસ ઉદાહરણ આપણને આપ્યું કે જુઓ, વૈષ્ણવ તરીકે ઠાકોરજી ઉપરનો આપણો વિશ્વાસ ક્યારેય ઘટવો ના જોઈએ, ક્યારેય ઓછો ના થવો. અને પ્રભુ ઉપર ક્યારેય અવિશ્વાસ કદી ન કરવો કે પ્રભુ આમ નહીં કરે તો, એવું ક્યારેય ન વિચારવું. પ્રભુ મારું હિત કરશે જ, પ્રભુ મારું સારું હશે એ જ કરશે. મને જે મળવાનું છે પ્રભુ મારા આપી જ દેશે, એવો વિશ્વાસ પ્રભુ ઉપર હોય. આપે બ્રહ્માસ્ત્ર ચાતકો ભાવ્યો એમ કહીને ઉદાહરણ આપ્યું કે ચાતક પક્ષીને જેવો વિશ્વાસ છે, ચાતક પક્ષીને એવું હોય છે કે સ્વાતિ નક્ષત્રમાં જે વરસાદનું જલ પડે ને, એ જ પાણી એ પીવે છે, એની જ બુંદથી એ આખું વર્ષની તરસ छिपावे છે. તો ભગવાન એના માટે એ નક્ષત્રમાં એ વરસાદ મોકલે છે ને, કે ચાતક પક્ષીનું શું થશે? એને જો આ પાણી નહીં વરસાવું તો આખું વર્ષ તરસ્યું રહેશે. તો ભગવાન એ નક્ષત્રમાં એ ચાતક પક્ષીનો એ વિચાર કરીને પાણીને મોકલે છે, જલને વરસાવે છે. અને પક્ષીને વિશ્વાસ છે, તો એવો વિશ્વાસ પ્રભુમાં રાખો, એવો વિશ્વાસ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં રાખો કે મારા માટે જે હશે એ પ્રભુ આપી જ દેશે મને. અને અવિશ્વાસ ક્યારેય ન કરવો, અવિશ્વાસ બાધક છે. એના માટે બ્રહ્માસ્ત્રનું ઉદાહરણ આપે છે કે જ્યારે હનુમાનજી લંકા ગયા, ઇન્દ્રજીત હતો રાવણનો પુત્ર, મેઘનાથ, ખૂબ બલશાલી, ખૂબ પ્રતાપી, ખૂબ ધનુર્ધર. પોતાની વિદ્યાના બલથી હનુમાનજીને બ્રહ્માસ્ત્રમાં બાંધી લીધા. મંત્ર બોલ્યો, બ્રહ્માસ્ત્ર છોડ્યું અને હનુમાનજીને બાંધી લીધા. હનુમાનજી તો પરમ ભગવત ભક્ત છે, એમની સામર્થ્ય કઈ ઓછી નથી, એમને બલ છે એ રામનું છે. પણ એમણે એ વિચાર કર્યો કે આ અસ્ત્ર જે ઇન્દ્રજીતે છોડ્યું છે મારી ઉપર, એ પણ મારા ભગવાનનું છે, જે મારા સ્વામી ભગવાન છે એનું આ બ્રહ્માસ્ત્ર છે, એનો મારે આદર રાખવો જોઈએ. એટલે હનુમાનજી હાથ જોડીને ઊભા રહી ગયા, એ બ્રહ્માસ્ત્રને સન્માન આપ્યું છે, આદર આપ્યું છે, અને બ્રહ્માસ્ત્રમાં આ બદ્ધ થઈ ગયા, બંધાઈ ગયા. પણ જેવો રાવણને અવિશ્વાસ થયો કે હનુમાનજી તો બહુ બલશાલી છે, બહુ તાકાત છે,
અને જુઓ બલશાલી એટલે હનુમાનજી કેવા બલશાલી ખબર? કે મહાભારતનો એક પ્રસંગ છે કે હનુમાનજી લેટીને આમ સૂતાતા અને 10,000 હાથીના બળવાળો ભીમમાં 10,000 હાથીનું બળ હતું એમ કહે છે. એ હનુમાનજીનું પૂંછડું ખાલી ઊંચું ન કરી શક્યું. રસ્તામાં હતું ને હનુમાનજીની પૂંછડી, આ ભગવત ભક્તની તાકાત છે. એ પૂંછડી ખાલી હલાવી ના શક્યો, ચલાવી ના શક્યો. તો બધાને મહાત્મ્ય તો બહુ હતું લંકામાં, રાવણની લંકામાં, કે હનુમાનજી તો બહુ બલશાલી છે, બહુ બલશાલી છે. તો એ બધા એમના દરબારમાં ડિસ્કસ કરવા માંડ્યા, કારણ કે બ્રહ્માસ્ત્ર દેખાય થોડી, એ તો અસ્ત્રથી બંધાયેલા હનુમાનજી એમને ઊભા છે આવી રીતે. અને રાવણને બધાને અવિશ્વાસ થયો કે આવા બળશાળી હનુમાનજી કાંઈ આવા બ્રહ્માસ્ત્રથી બંધાશે નહીં. લંકામાં જેટલા દોરડા હોય ને એ લઈને આવો ને બાંધો હનુમાનજીને. હવે જેવા દોરડા આવ્યા ને, દોરડાથી બાંધવાની શરૂઆત કરીને એ સાથે જ હનુમાનજીને એમ થયું કે જેણે બ્રહ્માસ્ત્ર છોડ્યું છે એને જ પોતાને જો એ બ્રહ્માસ્ત્ર ઉપર વિશ્વાસ નથી તો પછી મારે ખોટે ખોટું બંધાવું ને. પછી આપ બધા જાણો જ છો લંકાનું શું થયું હતું. પછી આખી લંકાને બાળી નાખી હતી. એ આખી પાપની લંકાનો નાશ કેમ થયો? આ એક અવિશ્વાસના કારણે. જો બ્રહ્માસ્ત્ર ઉપર વિશ્વાસ રાખ્યો હોત તો કાંઈ ના થાય. એમ પ્રભુ ઉપર ક્યારેય શ્રી મહાપ્રભુજી આપણને આ ઉદાહરણ આપીને સમજાવે છે કે ક્યારેય અવિશ્વાસ ન કરવો, પ્રભુ ઉપર હંમેશા વિશ્વાસ રાખવો. ઘણાને મનમાં એમ થતું હોય કે ભગવાન જન્મ દઈ દીધો, હવે તો સામે જોતાય નથી, સાવ દુખીના દારિયા થઈ ગયા, હેરાન કરી મૂક્યા. એક વાત સમજો મારા વાળા, કે ઠાકોરજી કોઈને દુઃખ દેવા નથી માગતા. આ તો આપણા કર્મ એટલા ખરાબ છે, આપણા પાપ એટલા કરીને આપણે આવ્યા છીએ કે આપણે ભોગવવા પડે છે. ઠાકોરજીની સેવા ને ઠાકોરજીનું નામ તો આપણને એ પાપમાંથી કપાવે છે, આપણા પાપને ઓછા કરે છે, આપણા દોષને ઓછા કરે છે. સેવા છે, ઠાકોરજીના શરણે છીએ ને એટલે ઓછું ભોગવવું પડે છે. નહીં તો હજી આમાં કંઈ ઘટે એમ નહોતું, બહુ જાજુ હતું. પાપની બેલેન્સ તો બહુ લઈને આવ્યા છીએ. આ તો ઠાકોરજીની કૃપા છે કે આપણને જેને કહેવાય ને બહુ ઓછામાં એ ભોગવાવી દે છે. આપણું હિત વિચારે. કોક વાર આપણને જીવનમાં એવી ઘટના બનતી હોય કે આપણને એમ થાય કે ઠાકોરજી આવું શા માટે કર્યું મારી સાથે? હું તો આટલું ભગવાનનું નામ લઉં છું, આટલી સેવા કરું છું, આટલા સારા કામ કરું છું, તો ભગવાન આવું કેમ મારી સાથે કરે? પણ વૈષ્ણવ, આપણે પ્રભુના નિર્ણયને સમજી શકતા નથી. 2-4 મહિના જાય, થોડો સમય જાય, પછી આપણને નિર્ણય સમજાય કે ઓ આ પ્રભુએ ત્યારે જે કર્યું ને એ બહુ સારું કર્યું. એવું ઘણી બધી વખત થાય. એ આપણું હિત વિચારતા હોય. આપણે આપણું સુખ વિચારીએ છીએ, પ્રભુ આપણું હિત વિચારે છે. જે આપણું સારું હશે એ પ્રભુ કરશે, અને એ જ વિશ્વાસ આપણે રાખવાનો છે. એને જ મહાપ્રભુજીએ વિવેક કહ્યો છે કે વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરિષ્યતિ. પ્રભુ એની ઈચ્છા મુજબ બધું કરશે, એ જ વિવેક વૈષ્ણવે રાખવાનો છે. જેવી રીતે આ સંસારમાં સમજુ માતા પિતા હોય, એનું બાળક હોય, એને શરદી થઈ ગઈ હોય, એની તબિયત ખરાબ હોય, ઉધરસ હોય, કફની પ્રોબ્લેમ થઈ ગઈ હોય, અને બાળક જીદ કરે કે ના મારે આઈસ્ક્રીમ ખાવું જ છે, મારે ઠંડુ પાણી પીવું જ છે, મારે ચોકલેટ ખાવી જ છે. એટલે હવે સમજુ મા બાપ હોય તો સમજાવે ને કે બેટા 2 દિવસ દવા લઈ લે, સારો થઈ જા, પછી ખાજે, 3જે દિવસે હું તને ખવડાવીશ. મૂર્ખ માં હોય તો કદાચ ખવડાવી દે. સમજુ માં કોઈ દિવસ એવું નહીં કરે. સમજુ મા બાપ ક્યારેય એને નહીં ખવડાવે, કારણ કે એના હિતમાં નથી. ચોક્કસ છોકરાને આઈસ્ક્રીમ ભાવે છે બહુ, એને ચોકલેટ ભાવે છે બહુ, પણ સમજુ મા બાપ હોય, નાકમાંથી ગંગા જમના વહી જતી હોય, એટલી ખરાબ તબિયત હોય,
તો આપે કોઈ એને આઈસ્ક્રીમ, તો કે બેટા વધારે માંદો પડીશ, પછી તો તાવ આવી જશે, સમજાવે ને મા બાપ એને. બસ મારા વાલા, આપણે એ બાળકો જેવા જ છીએ. ઠાકોરજી આપણા સમજુ માતા પિતા છે, એના સ્થાને છે, એ આપણું હિત વિચારે છે. આપણને તો ઘણી આઈસ્ક્રીમ ખાઈ લેવી છે, ઘણી ચોકલેટો ખાઈ લેવી છે, પણ ઠાકોરજી એમ કહે છે કે અરે આને અત્યારે ખવડાવીશ તો આ માંદો તો છે જ પહેલાથી ને મરી જશે. એટલે એમ ના કરે. આપણે ઠાકોરજીને કંઈક મને આટલું આપી દો, મને આટલું આપી દો, મને આટલું આપી દો. ઠાકોરજી કે હજી સમય નથી આવ્યો. સમય આવશે, સંયોગ થશે ત્યારે ચોક્કસ પ્રભુ તમારું જે છે એ આપવાના જ છે. પણ આપણું હિત હશે એ પ્રભુ વિચારશે, આપણું અહિત ક્યારેય નહીં થવા દે. એવા પ્રભુ આપણા કૃપાળુ છે, મહા ઉદાર છે, મહાકારુણિક છે. તો આ 50મી સાખીમાં પ્રભુ ઉપરનો વિશ્વાસ હંમેશા રાખવો જોઈએ, અને એ વિશ્વાસ જ કામ કરે છે. પ્રહલાદજીનો વિશ્વાસ હતો ને, તો એમના માટે નરસિંહજીનું પ્રાગટ્ય થયું. ધ્રુવજીને વિશ્વાસ હતો કે નહીં મારા માટે પ્રભુ આવશે, તો પ્રભુ આવ્યા. દરેકે દરેક ભક્તોની જે મોટામાં મોટી તાકાત છે ને, એ કઈ છે? તો આ વિશ્વાસ. માણસને માણસમાં વિશ્વાસ છે ત્યારે તો દુનિયા ચાલે છે. જો એ વિશ્વાસ ખતમ થઈ જાય તો પછી દુનિયામાં કંઈ રહેતું નથી બાકી. એમ આપણી વૈષ્ણવતા ક્યારે શોભે? ત્યાં સુધી કે જ્યાં સુધી આપણો પ્રભુમાં વિશ્વાસ છે. એ પ્રભુમાંથી ક્યારેય વિશ્વાસ આપણો ઓછો ના થાય. એમની કૃતિમાં ક્યારેય અવિશ્વાસ ના આવે. કારણ કે એમને આગળ બધી આપણી આગળની પણ ખબર છે. જે આપણા માટે સારું હશે એ જ પ્રભુ કરશે, એ જ વિચારશે.